અલગ અલગ રાજ્યના 4 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી રાજસ્થાન પોલીસને સોંપતી ઉત્તરાયણ પોલીસ। અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે અલગ અલગ રાજ્યના પોલીસ સ્ટેશનમાં આઈટીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શોધી કાઢવામાં આવ્યો હતો, ત્યારે સવાઈ માધાપુર પોલીસ સ્ટેશન રાજસ્થાનનાઓને સોંપી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે, જેમાં પકડાઈ ગયેલ આરોપી છે હર્ષિલ વિનુભાઈ કુંભાણી, જેઓ ઉત્તરાયણવાળા છે। અલગ અલગ રાજ્યના પોલીસ સ્ટેશનના 4 ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી રાજસ્થાન પોલીસને સોંપતી ઉત્તરાયણ પોલીસ જોવા મળી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। નમસ્તે ગુજરાત, હું છું સાંત્વની ત્રિવેદી। ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026 થવા જઈ રહ્યા છે 7 અને 8 માર્ચે કચ્છ યાત્રા રિઝોર્ટ ધોરડોમાં વિથ ફૂલ ઓફ ગુજરાતી સ્વેગ એન્ડ એનર્જી। તો એક ગુજરાતી આર્ટિસ્ટ તરીકે આપ સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું, કેમ કે અહીં થવા જઈ રહ્યો છે ગુજરાતી કલા અને સંસ્કૃતિનો મહાઉત્સવ। સો ડોન્ટ મિસ ઇટ, સી યુ ઓલ ધેર। ગુજરાતી કલા અને સંસ્કૃતિનું સૌથી મોટું મંચ। દરેક ગુજરાતી માટે એક બહુ જ ગૌરવની વાત છે। ગુજરાતની માટીમાં જે સુગંધ છે, ગુજરાતીના દિલમાં જે જુસ્સો છે અને ગુજરાતની કલામાં જે જીવંતપણું છે, એ બધું જ હવે એક જ મંચ ઉપર ગુંજશે। ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026। જે સિનેમાને અને કલાને બિરદાવવા માટે, ગુજરાતીઓનું ગૌરવ વધારવા માટે 7 અને 8 માર્ચના રોજ સ્થળ છે કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે થઈ રહ્યો છે। હું છું પ્રેરણો બ્રોય, હું સૌનક વ્યાસ, હું મયુર વાકાણી, જીતુ પંડ્યા, હું સપના વ્યાસ। ગુજરાતી સિનેમાને, થિયેટરને બિરદાવવાનો આ એક અનેરો અવસર છે। તો આપ પણ ત્યાં આવો અને ગુજરાતીઓના આ ગૌરવમાં, સન્માનમાં સહભાગી બનો। તો ચાલો આ ગુજરાતી પ્રાઇડ સાથે મળીને સેલિબ્રેટ કરીએ।